हेलो गाइस वेलकम स्वागत है તમારું મારા બ્લોગમાં ગાઈસ। તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છે લેબડાનો દેશી સાબુ। બને રહો બ્લોગમાં ગાઈસ। તો ગાઈસ લીમડાનો પત્તો તોડી અને એને ધોઈ નાખ્યો છે। અહીંયાથી તોડી લાવે છે ગાઈસ લીમડાનો પત્તો ધોઈ સાફ કરી અને આ રીતનો તોડી લેવાનો તમે જોઈ શકો છો। લીમડાની ડાળથી અલગ કરી અને પત્તો અલગ કાઢી દેવાનો। તમે જોઈ રહ્યા છો મિત્રો કાઢી અને તૈયાર કરી દીધો છે લીમડાનો પત્તો। તો મિત્રો લીમડાનો પત્તોને આ રીતના મિક્સર હોય તો મિક્સરમાં દળી દેવો અને ના હોય તો દેશી તરીકે છે આ રીતના પીસી નાખવાનો મિત્રો અને તેનો રસ કાઢવાનો છે ગાઈસ। આ રીતના તૈયાર કરી અને તેનો પીસી નાખવાનો અથવા મિક્સરમાં દળી અને આ રીતનો તેનો રસ કાઢી લેવાનો મિક્સરમાં ગ્રાઇન્ડ કરી। તમે જોઈ શકો છો મિત્રો આ રસ નીકળી રહ્યો છે લીમડાનો। તો જેટલા બી પત્તા હોય જેટલું બનાવો હોય એના પ્રમાણે આપણો રસ કાઢી લેવાનો મિત્રો આ રીતના। તમે જોઈ શકો છો આ પ્રકારથી તમારે પણ રસ કાઢી લેવાનો છે અંદરથી લીમડાના પત્તોનો। ગાઈસ તમે જોઈ શકો છો લીમડાનું જે અમે બનાવ્યું તેને ગાળી અને લીમડાના પત્તાના રીતના ગાળી લીધું છે। અને ગાઈસ આ છે સોપ બેસ। તમારે જેટલો સાબુ બનાવવો હોય તેટલો સોપ બેસ લેવાનો છે અને તે સોપ બેસને ગાઈસ તો આ છે સોપ બેસ અને તમારે સોપ બેસ જેટલો સાબુ બનાવવાનો હોય તેટલો સોપ બેસ કાપવાનો છે અને તેના નાના નાના ટુકડા કરવાના છે મિત્રો। તો હાલો ગાઈસ તમે આ સોપ બેસ જોઈ રહ્યા છો તેને આ રીતના ચાકુથી નાના નાના કટકા કરી દેવાના છે તમે જોઈ શકો છો ગાઈસ। તમે જોઈ શકો છો કાપેલો સોપ બેસ હોય તે આ રીતના તપેલી અંદર નાખવાનો છે ઓગાળવા માટે ગાઈસ। તો ગાઈસ તમે જોઈ શકો છો સોપ બેસ આપણો ઓગળવા માંડ્યું છે। તો જોઈ શકો છો તમે સોપ બેસ ઓગળી રહ્યો છે આ રીતનો લાવી રહ્યો છે ત્યાં સુધી। તો ગાઈસ આપણો સોપ બેસ ઓગળી અને તૈયાર થઈ ગયો છે સાબુ બનાવવા માટે તમે જોઈ રહ્યા છો। તેમાં ગાઈસ વિટામિન E તો ગાઈસ આ છે વિટામિન E ની ગોળી અને વિટામિન E ની ગોળી આ રીતના કટ કરી અને નાખી દેવાની છે। તે ચહેરા માટે બહુ ખૂબ જ ઉપયોગી હોય છે તેનાથી ચહેરો સારો રહે છે અને તમે વિટામિન E ની ગોળી એના અંદર નાખી દેવાના છે। આ રીતના તમારે જે જરૂરિયાત હોય તે પ્રમાણે નાખવાની રહેશે મિત્રો। તો ગાઈસ જોઈ શકો છો અમે વિટામિન ની ગોળી નાખી દીધી છે। એના પછી તમારે જે પ્રમાણે સાબુ બનાવવાના હોય તે પ્રમાણે લીમડાનો રસ ઉમેરવાનો છે મિત્રો। તમે જોઈ રહ્યા છો આપણે લીમડાનો રસ ઉમેરી દીધો છે અને તેનો કલર નેચરલ કલર કેવો આવે છે ગાઈસ। અને આમાં આપણે કોઈ કલરનો ઉપયોગ કરેલો નથી ગાઈસ તમે જોઈ રહ્યા છો ગાઈસ। તમે જોઈ રહ્યા છો આપણા સાબુનો પેસ્ટ બની અને તૈયાર થઈ ગયું છે તમે જોઈ રહ્યા છો। અને આ સાબુના પેસ્ટને આપણે સાબુના મોલ્ડમાં ઉમેરવાનો છે મિત્રો। આ રીતના કંઈક તમે સાબુના મોલ્ડમાં વેરી દેવાનું છે અને એના પર જે ફેન મળી હોય તેને આ રીતના કાઢી દેવાનું છે।
તો ગાઈઝ આપણા સાબુ બની અને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ રહ્યા છો આ સાબુને 2-3 કલાક સુધી જોમવા દેવાના છે અને સાબુ તૈયાર થઈ જશે. તો મિત્રો ચલો આને જોમવા માટે મૂકી દઈએ. તો ગાઈઝ તમે જોઈ શકો છો આપણા સાબુ બની અને તૈયાર થઈ ગયા છે અને આપણે એને ફ્રીજમાં મૂકી દઈએ જોમવા માટે 2-3 કલાક માટે. તો ફાઇનલી ગાઈઝ આપણે સાબુને ફ્રીજમાં મૂકી દીધું છે જોમવા માટે. તમે જોઈ શકો છો અને એને 2-3 કલાક પછી અથવા કાલે એને કાઢશું અને તેનું અલગ નેક્સ્ટ વ્લોગમાં બતાવશું કે સાબુ કેવું બન્યું છે મિત્રો. અને આપણી યુટ્યુબ આઈડી પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મિત્રો આવા જ વ્લોગ જોવા માટે. જય માતાજી. ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં.